મહેન્દ્રાનંદજી બોલાવજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. વપનાસણો. સવ્વપા વપણાસણો. મંગલાણં ચ સૌવેસિમ. મંગળાણમ ચ સૌવેસીમ. પરમં હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ ખુશી ફોર જોઈનિંગ. જય સચ્ચિદાનંદ રતિભાઈ. જય સચ્ચિદાનંદ બેટા. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ ભરતભાઈ કવડાવશે, વિભૂતિબેન ઝીલશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ પદ પહેલી વાર જ ગાઈ રહ્યો છું. બહુ વર્ષો પહેલા કદાચ એક વાર ગાયું તો મને યાદ નથી હવે, પણ બહુ વિચારશીલ પદ છે. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિચારો કરીને ગાંઠો પડે છે. વિચારો કરીને ગાંઠો પડે છે. વિચારે ગુજરીને ગાંઠો છૂટે છે. વિચાર ગુજરીને ગાંઠો છૂટે છે. વિચારો કરીને ગાંઠો પડે છે. વિચારો કરીને ગાંઠો પડે છે. ખેતરની વાડમાં થોરિયા કંઈક ઉગે. ખેતરની વાડમાં થોરિયા કંઈક ઉગે. વર્ષાને ઝાપટે ગાંઠ ઘણી ફૂટે. વરસાને ઝાપટે ગાંઠ ઘણી ફૂટે. રૂપક અવસ્થામાં ગ્રંથિઓ ઘણી ગૂઢ. રૂપક અવસ્થામાં ગ્રંથિઓ ઘણી ગૂઢ. કરામતી પૂદગલે વિચાર ગાંઠ વિસ્ફુટ. કરામતી પૂદગલે વિચાર ગાંઠ વિસ્ફુટ. ફૂટ્યો વિચાર દેખે મનનું ચિત્રપટ. ફૂટ્યો વિચાર દેખે મનનું ચિત્રપટ. ચિત્ત ચિત્ર જોઈ ચગે મનને કુદાકુદ. ચિત્ત ચિત્ર જોઈ જગે મનને કુદાકુદ. પાંડવ પણ ત્યાં જ છે ને કૌરવ પણ ત્યાં જ છે. પાંડવ પણ ત્યાં જ છે ને કૌરવ પણ ત્યાં જ છે. શતરંજન અશ્વનું મન કુરુક્ષેત્ર છે. શતરંજન અશ્વનું મન કુરુક્ષેત્ર છે. વિચારો કરીને ગાંઠો પડે છે. વિચારો કરીને ગાંઠો પડે છે.
मन मोक्ष आंतरे चित्त भटकतों बाहर, मन मोक्षांतरे चित्त भटकतो बाहर, बुद्धि निर्णय करे अहम ने आधार, बुद्धि निर्णय करे अहम ने आधार, सूक्ष्म मन नो वंटोळ आत्मानो वांचन, सूक्ष्म मन नो वंटोळ आत्माનું વાંચન, चित्र नो प्रतिबिंब परमाणु ना मोह धारण, ચિત્રનું પ્રતિબિંબ પરમાણુના મોહધારણ. दीपक आनंद जी ओलो पद जरा ऊपर करो ने, आवाज ओलो देखातो નથી. दीपक आनंद जी સોરી ફોર ધેટ, સ્ક્રીન સ્ટક થઈ ગઈ હતી એટલા માટે. हाँ हाँ जरा ऊपर. मन मोक्ष आंतरे चित्त भटकतों बाहर, મન મોક્ષાંતરે ચિત્ત ભટકતો બહાર, बुद्धि निर्णय करे अहम ने आधार, બુદ્ધિ નિર્ણય કરે અહમને આધાર, सूक्ष्म मन नो वंटोळ आत्मानु वांचन, સૂક્ષ્મ મનનો વંટોળ આત્માનું વાંચન, चित्र नु प्रतिबिंब परमाणु ना मोह धारण, ચિત્તનું પ્રતિબિંબ પરમાણુના મોહધારણ, आवी कईक गांठो कुदरती व्यवस्थित, આવી કઈક ગાંઠો કુદરતી વ્યવસ્થિત, मोहांध व्यतिरेके विकल्पीन असीमित, મોહાંધ વ્યતિરેકે વિકલ્પીને અસીમિત, जीवात्मानि अज्ञताए चित्त बुद्धि अहंकारे, જીવાત્માની અજ્ઞતાએ ચિત્ત બુદ્ધિ અહંકારે, मन पूदगल मही संसार गुंचाय छे, મન પૂદગલમહી સંસાર ગુચાય છે, विचारो करीने गांठो पड़े छे, વિચારો કરીને ગાંઠો પડે છે, मूर्त मूड मन मनन आकोड व्याकुल, મૂર્ત મૂળ મન મનન આકુળ વ્યાકુળ, अमूर्त गूढ़ अमन ज्ञानी नो निराकुल, અમૂર્ત ગૂઢ મન જ્ઞાનીનું નિરાકુળ, छेद विच मुश्किल गांठो विचारनी, છેદવી છે મુશ્કેલ ગાંઠો વિચારની, भरती ने वमळ मा ओळियों तराववी, ભરતીને વમળમાં હોડિયું તરાવવી, प्रत्येक अवस्था कुदरती ग्रंथ तंत्र, પ્રત્યેક અવસ્થા કુદરતી ગ્રંથતંત્ર, अनासक्त आत्मज्ञानी
ગાંઠ ના છેદે છે દ્વંદ્વ. અનાસક્ત આત્મજ્ઞાની ગાંઠ ના છેદે છે દ્વંદ્વ. મન વચન કાયા સર્વસ્વ અર્પણ. મન વચન કાયા સર્વસ્વ અર્પણ. શુદ્ધ આત્મનિષ્ઠનું નિરંજન અંજન. શુદ્ધ આત્મનિષ્ઠાનું નિરંજન અંજન. વિચારો કરીને ગાંઠો પડે છે. વિચારો કરીને ગાંઠો પડે છે. ઉદગલમાં દ્વેષ નહીં, અવસ્થામાં રાગ નહીં. ઉદગલમાં દ્વેષ નહીં, અવસ્થામાં રાગ નહીં. પમાડે જ શુદ્ધ હિત ક્ષેત્ર પરમ મિત્ર અહીં. પમાડે જે શુદ્ધ હિત ક્ષેત્ર પરમ મિત્ર અહીં. સ્થૂળ મનનું બદલવું મહાવીરને મુશ્કેલ. સ્થૂળ મનનું બદલવું મહાવીરને મુશ્કેલ. ભાવ મનનું બદલવું દાદા કૃપાએ સહેલ. ભાવ મનનું બદલવું દાદા કૃપાએ સહેલ. અમારી ક્ષણે ક્ષણ યજ્ઞની આહુતિ. અમારી ક્ષણે ક્ષણ યજ્ઞની આહુતિ. મન વશ બભૂત વીણ અતિન્દ્રિય અનુભૂતિ. મન વશ બભૂત વીણા અતિન્દ્રિયાનુભૂતિ. દાદાનું જ્ઞાન દાન ગાંડીવનું રામબાણ. દાદાનું જ્ઞાન દાન ગાંડીવનું રામબાણ. છેદે અભય ગ્રંથ શુદ્ધાત્મા નીર ગ્રંથ. 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 વિચારો કરીને ગાંઠો પડે છે. વિચારો કરીને ગાંઠો પડે છે. વિચાર ગુજરીને ગાંઠો છૂટે છે. વિચારે ગુજરીને ગાંઠો છૂટે છે. ગાંઠો છૂટે છે. ગાંઠો છૂટે છે. શુદ્ધાત્મા નીર ગ્રંથ. શુદ્ધાત્મા નીર ગ્રંથ. શુદ્ધાત્મા નીર ગ્રંથ. શુદ્ધાત્મા નીર ગ્રંથ. ભરતભાઈ આના ઉપરથી બે ટ્યુન દાદા ભગવાન અસજીકારો ગાઓ ને જરાક બે લાઈન આ ટ્યુન ઉપરથી. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 વિચારો કરીને ગાંઠો પડે છે. વિચારો કરીને ગાંઠો પડે છે.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ તો આખું પદ સત્સંગમાં જાય એવું છે ટોટલ. એક એક લાઈન લે ને, રાઈટ રાઈટ રાઈટ, ગજબ. વાત સાચી છે. ગજબ ગજબ છે એકદમ. દાદાના વિજ્ઞાનને કવિરાજ શ્રી એટલું સરસ રીતે મૂકી દે છે કે જેના આધારે એની પહેલી બે જ લાઈન કેટલા બધા જવાબ આપી દે છે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ ભરતભાઈ, વિભૂતિબેન, જય સચ્ચિદાનંદ. ચાલો સત્સંગની શરૂઆત કરીએ. મહેન્દ્રાનંદજી, નીનાબેન કોઠારી પૂના. जय सच्चिदानंद. जय सच्चिदानंद. सच्चिदानंद। महेंद्रानंद जी, कोटि कोटि वंदन आपको. जय सच्चिदानंद। मुझे काल तत्व के बारे में थोड़ा समझना है. ये जो बोला है कि काल जुनू करे छे, वो तो समझ में आया, पर अभी काल मेरे कर्म के साथ अटैच्ड है क्या? जैसे कोई घर में बड़ी बीमारी आई, कोई मुसीबत आई, तो वो बीमारी का मेरा पाप का कर्म खत्म होएगा तभी बीमारी जाएगी. समय क्या रोल प्ले कर रहा है? वैसे ही मेरे पुरुषार्थ के साथ भी कोई बात मुझे समझनी है तो वो जब समय आता है तभी मुझे समझ में आती है, उसके पहले वो बात समझ में नहीं आती है. तो काल का क्या रोल है? कोई बीमारी है, कोई मुसीबत है, या कोई मेरे पुरुषार्थ की बात है, वो समझना है. जूना करे छे वो समझ में आया. अभी क्या समझना करे वो समझ में आया. काल, हाँ जी, अभी क्या समझना है? ये कर्म से कैसे रिलेटेड है? काल, कोई बीमारी आई, जैसे बेटी की बीमारी आई है, हाँ, तो उसका पाप का कर्म खत्म होएगा तभी वो ठीक होएगा. हाँ बराबर. तो उसमें समय क्या कर रहा है? उसमें समय का कोई रोल नहीं है. वो जैसे जैसे कर्म बन गए हैं उसी हाँ. तरह उसको भुगतना पड़ता है. हाँ उसको जितना टाइम लगता है वो भी ये भी संयोग है तो वियोगी स्वभाव का है. जी. तो करने वाला ही है लेकिन अपने समय से जाएगा. हाँ, समय से ही जाएगा ना. जब मेरा पाप खत्म, भुगतने का है वहां तक भुगतना ही पड़ेगा. हाँ, तो मतलब जब मेरा पाप कर्म खत्म होएगा तभी बीमारी जाएगी. ऐसा है नहीं, लेकिन आप उसको बीमारी को कैसे लेते हो उसके हिसाब से उसका लंबा चलता है. अच्छा. ये मुझे हुआ तो ये लंबा चलेगा, और ये नीना बहन को हुआ तो शॉर्ट में पच जाएगा. ओके. समझ में आया? हाँ. और ऐसे ही मैं कोई पुरुषार्थ की बात समझने को बैठी हूँ तो भी जिस दिन मैं समझना चाहती हूँ उस दिन नहीं आती है. जब मेरा कुछ संयोग आता है तभी वो बात मुझे समझ में आती है. नहीं, पुरुषार्थ एक ही है. ये नीना बहन को हुआ है, मुझे नहीं हुआ है, वही पुरुषार्थ है. हाँ. पुरुषार्थ है ही नहीं. अच्छा. पुरुषार्थ क्या करोगे? आप उसमें से निकल सकोगे तो कर्म का हिसाब से मैं छोड़ेगा नहीं छोड़ेगा, कर्म का हिसाब नहीं छोड़ेगा. भुगतना ही पड़ेगा, कंपलसरी है. हाँ, भुगत नहीं पड़ेगा. तीर्थंकर भगवान उसको भी भुगतना पड़ता है. हाँ हाँ, तो कंपलसरी है. कंपलसरी है ना. हाँ. तो टाइम तो उसमें खाली पास ही हो रहा है, टाइम को कोई रोल नहीं है उसमें. टाइम इज देखते जाओ ना उसको, अलग रह के उसको देखते जाओ. अच्छा. हाँ हाँ. उसका ज्ञानावस्था रहो ना आप, तो अपने आप चला जाएगा वो तो. अच्छा. हाँ हाँ. कब होएगा ऐसा करने से कहाँ से चला जाएगा. अपने जैसे अभी ज्ञान की भी कोई बात है, कोई पुरुषार्थ की भी बात मुझे समझनी है, तो कोई मेरे अगर ज्यादा आवरण है किसी बात के, तो टाइम ज्यादा लगेगा ना उस बात को समझने में. नहीं, वो तो
आपको कैसे समझना है उसके हिसाब से है। अच्छा। आप नक्की कर दो कि मुझे समझना ही है, हम्म। तो कोई समझाने वाला मिल जाएगा, कोई निमित्त मिल जाएगा, आपकी समझ में भी आ जाएगा। समझ, अच्छा। आप क्या नक्की करते हो उसके हिसाब से है। अच्छा। हम्म। आपको बाकी समझ में आए तो समझ में आएगा। बाकी काल का काम है कि काल जूनू करे છે બસ। वो सीधा हिसाब है कि जन्म से मरण तक सब जूना ही है, नया कुछ है नहीं उसमें। जी जी। में जो दिखाई पड़ता है वो सब हाँ आगे का ही है। हाँ, सब जूना ही है। हाँ। हाँ, अच्छा। नया कुछ है ही नहीं उसमें। जी जी जी। ये पिक्चर रिलीज हो रहा है। हाँ बराबर, सब जूना ही रिलीज हो रहा है, प्ले हो रहा है सारा। हाँ, अच्छा उस, ठीक। उसका शूटिंग हो गया है। हाँ हो रहा है, जी। तो नया का कहाँ आएगा। नहीं, कुछ भी नया नहीं। जी ठीक है। हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हरीशभाई जोशी। सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। એક પ્રશ્ન છે, પૂછે તો જ જવાબ આપવો, हाँ, ત્યાં સુધી ના બોલવું, हाँ, કશું જગતમાં કહેવું નહીં, बराबर, કહેવું એ મોટામાં મોટો રોગ છે, बराबर। તો શું કહેવું નથી પડતું છતાં દાઢી ઉગે છે, આવો એક આપતસૂત્ર છે। हाँ, નંબર કઈ છે? નંબર રેફરન્સ? એનો નંબર છે 1926। હા, શેમાં છે, કઈ બુકમાં છે? કઈ બુકમાં છે? શું છે આપતસૂત્ર, એમાં 297 હા, પણ આપતસૂત્ર કયું આપતસૂત્ર? જૂનું નવું કઈ છે? કઈ હોય તો કહો. 1926 નંબર છે સાહેબ એનો, પેલું એક મોટું જે છે ને આપણને આપણા સંઘમાંથી આપેલું છે। હા બસ, એટલે જઈ ઓકે ફાઇન, સારું. 1 મિનિટ. ઓકે, મહેન્દ્રજી. हाँ, बराबर। हाँ, बोलो શું સમજવું? તમારો ફેસ દેખાતો નથી। એટલે આ જે કહેલું છે એમાં શું સમજવું એમ? ના, એટલે તમને શું લાગે? એટલે તમે જવાબ આપો ને સાહેબ। તમને શું લાગે? આ જગતમાં ના, કેવી રીતે આ ક્વેશ્ચન આવ્યો છે, તમને કઈ પ્રોબ્લેમ ક્વેશ્ચન આવ્યો છે ને, એમને આવ્યું નથી। એ બરાબર છે, શું અંદર જાણવા માટેની તમન્નાથી। જાણવા માટે ના, આ કઈ તમે કઈ પ્રોબ્લેમ માટે આવ્યું છે, શું સાહેબ? તમને કઈ પ્રોબ્લેમ છે એટલે આ ક્વેશ્ચન આવ્યો છે। એવું શું
તમને શું લાગે છે? મને તો આમાં કઈ ખબર નથી પડતી ખરેખર. આ જે બોલવાની વાતમાં આવે છે ને, એટલે એવું કે એવું છે કે એવું એ મોટામાં મોટો રોગ છે એવું કહે છે ને. તમે કહેશો કે નહીં કહો તો એ થયા વગર રહેવાનું નથી. આ છેલ્લે કશું કેવું નથી પડતું છતાં દાઢી ઉગે છે. એ તો હા, એ તો સમજાવવા માટે છે. હા, એટલે એ વસ્તુ શું બતાવે છે કે તમે પૂછશો કે નહીં પૂછો બન્યા વગર રહેવાનું નથી. અને વગર રહેવાનું નથી. અચ્છા, એટલે અટકાવવા જ નથી. એટલે તમે જાણો છો એક રોગ છે, એ જાણો છો એટલે એને સમજાવવા જાઓ છો તમે. ખ્યાલ આવે? અચ્છા, તમે માની લો કે તમે વધારે મારું નોલેજ છે એટલે તમે એને સમજાવવા જશો. એ નહીં પૂછે તો તમે કહેવા જશો. અચ્છા, અચ્છા, હા હા હા. ખ્યાલ આવે? એ વસ્તુ કરવાની ના પાડે છે એવું થયું ને એને. આ બધી વસ્તુ એની અપેક્ષા છે. હા, એ રોગ કીધો એટલે હા, બરાબર. એ તો તમારો કેવો વ્યવહાર છે એના આધારે છે. બરાબર. વ્યવહારમાં રહી નહીં શકો તમે. જાણીને રહી નહીં શકો તમે. આ સમજી લેવાનું છે બરાબર. કે ભાઈ આપણું કોઈ માનતું નથી તો ભાઈ આપણે બોલવાની જરૂર નથી. સમજાય વાત તમને? બરાબર. બરાબર મહેન્દ્રભાઈ. એટલે આ રોગ મોટો કયો છે કે હું જાણું છું, હું સમજુ છું. એટલે બીજાને સમજાવવાનું. હા, એટલે મારી રીતે એને કરવું જોઈએ એ બધી જે અંદર બિલીફો છે ને, આપણા અભિપ્રાયોની બરાબર અપેક્ષાઓ. એટલે એ રોગ છે મોટો. હું આમ કહી દઉં ને આમ કરી દઉં ને એવું ને. બધું એમ. બરાબર. બોલો બીજું કઈ? તમારો જવાબ બરાબર બેસે. તમે નહીં કહો તો એની મેળે કરશે જ. હા, આપણે કહેવા કરતા બી સારું કરશે. બરાબર છે. એનાથી નહીં થાય તો ગુસ્સે ના થવું. બોલો બીજું કઈ? બસ બસ સાહેબ. હા મહેન્દ્રભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. ઓકે. ચાલો આગળ જઈએ. કમલેશ, એક મિનિટ. કમલેશભાઈ અનમ્યુટ કરજો. સચ્ચિદાનંદ મહેન્દ્રાનંદજી, નમસ્કાર. નમસ્કાર. મહેન્દ્રાનંદજી, આપણે દિસ લાસ્ટ સત્સંગમાં આપણે દિવસે પ્રતિક્રમણ માટે આપણે બહુ સરસ વાત કરેલી હતી. સમજણ પણ બહુ સરસ રીતે આપેલી હતી. એટલે એમાં આપણે સમજાવ્યું હતું કે ભાઈ દિસ પ્રતિક્રમણમાં આપણે કરવાનું કાંઈ નથી, બધું આપણે સમજવાનું છે. દ્રષ્ટિથી સમજીએ તો બધું આપણે દિસ એ પ્રતિક્રમણ જ થઈ જાય છે. તો સ્વામીજી, એમાં બીજો એક વસ્તુ મને આવે છે, બીજો પ્રશ્ન ઉભો થાય છે કે આપણા સત સાધનોનું પણ દાદાએ ભગવાને કીધેલું છે. તો જે એમાં જે એટલે જે તમે પ્રિન્સિપલ સિદ્ધાંત તમે કીધો છે કે આપણે સમજ જ કરવાનું છે, એમાં કઈ જાતનું કરવાનું નથી. તો સત સાધન આપણે જે પણ જે કરીએ છીએ એમાં મહેન્દ્રજી આપણે સમજવાનું શું છે? એટલે એમાં એટલે મેઇન આશય તો સમજવાનું હશે. આ કરવાનું એક એન્સિલરી હોય, એક સેકન્ડરી આસ્પેક્ટ હોય, પણ પ્રિન્સિપલ વસ્તુ તો આપણે સમજવાની હશે. તો સ્વામીજી એ મહેન્દ્રજી એના માટે જરા ફોડ પાડો ને કે આપણે એમાં આપણે સમજવાનું છે. એટલે સમજવાનું એટલે કઈ રીતે છે
કે હું હવે તો એ આજ્ઞા આપી છે એટલે આજ્ઞા પ્રમાણે આપણે બોલવાનું છે, બધું વાંચવાનું છે, બધું છે. એ તમે આજ્ઞામાં આવી ગયા. ઓકે. હા. બરાબર. આજ્ઞા પ્રમાણે તો તમારે વાંચવું પડશે, બધું છે જ. હમ. પણ હવે સમજવાનું તો ભાઈ જેમ કે ત્રિમંત્ર છે. હા. હવે આ ત્રિમંત્ર એટલે પહેલો મંત્ર છે, લોકોને શું લાગે કે ભાઈ આ જૈનોનો છે. બરોબર છે. બીજો શું લાગે કે વૈષ્ણવનો છે. રાઈટ. બીજો શું લાગે કે શિવનો છે. શિવનો છે. બરોબર છે. બધાની માન્યતા આ રીતે છે ને. રાઈટ. બરોબર છે. હા. કેટલાય અવતારોથી આ માન્યતા છે. રાઈટ. હા. બરોબર છે. એટલે જયારે જૈનમાં જન્મ થયો તો હું આ જૈનનો મંત્ર જ બોલું, બીજો ના બોલું. જન્મ થયો તો આ જૈનનો મંત્ર હું ના બોલું. બરોબર છે. હા. જન્મ થયો તો હું શિવ ભગવાન જ સાચા, બીજા કોઈને ના માનું. બરોબર છે. હા. એટલે ભેદ ઉભો થયો કે નહીં? રાઈટ. બરોબર છે. હા. ભગવાન ભેદ હોય કે ભેદવાળા હોય કે અભેદ હોય? અભેદ હોય. આપણે ભગવાનને પ્રાપ્ત કરવા છે તો આપણે અભેદ થવું પડશે કે નહીં? હા. બરોબર, થવું પડશે. હા. ભગવાન પક્ષપાતી હોય કે નિષ્પક્ષપાતી હોય? નિષ્પક્ષપાતી હોય. તો આ બધા પક્ષ પડ્યા જ કઈ બધા? હા. બરોબર છે. હા. વૈષ્ણવ ના માને, વૈષ્ણવ જૈન ના માને, પડ્યા કે નહીં? બરોબર છે. હા. હા. બરોબર છે. દરેક પોતપોતાના મંત્રો પોતપોતાના મંદિરો લઈને બેસી ગયા. બરોબર છે. રાઈટ. આ બધા પક્ષ પડ્યા કે નહીં? હા, પડ્યા. હવે આ પક્ષમાંથી છૂટવું હશે તો કેવી રીતે છૂટાશે? એ આપણે નિષ્પક્ષપાતી થવું પડે. પણ એ નિષ્પક્ષપાતી થવા માટે ત્રણેય મંત્ર સાથે બોલીશું. હા. પક્ષપાતી રહીશું કે નહીં? હા, રહેવાશે ને. એટલે અગાઉના અવતારમાં જ્યાં જ્યાં વિરાટના કરી છે, અભિનય કર્યા છે, આ બધું સાથે બોલીશું, એનો વિનય થશે કે નહીં? હા, થશે. જે અભિનય કર્યા છે, વિરાટના કરી છે, એમાંથી આપણે મુક્ત થઈ જઈશું કે નહીં? હા. બરોબર છે. મોટા મોટું પ્રતિક્રમણ થયું કે નહીં? હા. બરોબર છે. રાઈટ. એ જ રીતે તમે બરોબર. બધું જ જોશો, એક એક વિધિ. હા. વિધિ છે, ત્રિમંત્ર, નમસ્કાર વિધિ, નવકર્મો, શુદ્ધાત્મા પ્રાર્થના, ભગવાનના અસીમ જયકારો, એ બધાના પ્રતિક્રમણ થઈ જાય કે નહીં? આનો ત્રિમંત્ર નું મને મહેન્દ્રનાથજી ખ્યાલ આવ્યો, પણ આપણે દિસ આ નમસ્કાર વિધિ જે છે કે દિસ 9 કલમ છે, એમાં આપણે કઈ રીતના એ થોડું મને મગજમાં બેસતું નથી. જે આ નમસ્કાર વિધિ છે એટલે આખી નમસ્કાર વિધિ વાંચો તો બ્રહ્માંડ નો એક પણ જીવ બાકી રહી જાય છે નમસ્કારમાં? ના, નથી બાકી રહેતો. નમસ્કાર પહોંચે છે ને? હા. બરોબર છે. હા. તો દરેક બરોબર છે. હા. અત્યાર સુધીમાં અનંત અવતારથી જ્યાં જ્યાં કઈ અભિનય કર્યા, વિરાટનાઓ કરી છે, હા, રાગદેવ થયા છે, બધું થયેલું છે. હા. હા. બધા થશે કે નહીં? આ વિનય ધર્મ છે બધા નમસ્કાર વિધિ એટલે. હા. બરોબર છે. રાઈટ. વિનય થશે તો પ્રતિક્રમણ થયું કે નહીં? હા. એટલે આપણે અવિનય એટલે આમાં આપણે દેશ અંદરથી આપણે દેશ પ્રતિક્રમણ થતું જશે. બરોબર છે. હા. થયું કે નહીં? હા. હા. બરોબર છે. પછી હવે 9 કલમો છે. હા. કોઈ જગ્યાએ એક એક કલમમાં સંસારની માંગણી છે? સંસારની માંગણી છે? સંસારની માંગણી વિનાશી વસ્તુની માંગણી છે એમાં? આપણે સંસારમાં આવા દોષો થાય છે ને આપણા જીવનમાં? હા, આમાં દોષો થાય છે. બરોબર છે. જે બતાવે છે એવા દોષો થાય છે ને બધા? હા, એ બરોબર છે. એ દોષમાંથી મુક્ત થવા માટેની માંગણી છે ને? બરોબર છે. તો અત્યાર સુધી જેવા જેવા ભાવ કર્યા છે એવું જીવન આપણું આવ્યું છે. ગુસ્સો થાય છે, આપણે ચોરી થાય છે, બધું થાય છે કે નહીં? બધા દોષો થાય છે કે નહીં? બરોબર છે. હા. પકડી જાય છે, બધું બને છે કે નહીં? બરોબર છે. હા. આપણા જીવનમાં આવા બધા દોષો થાય કારણ કે એવા ભાવ કરેલા છે. હા. હા. બધું આવશે કે નહીં? બરોબર. હા. ના થાય એના માટે શક્તિ માંગીએ છીએ ને? હા. આવા દોષ ના થાય એના માટે શક્તિ માંગીએ છીએ ને? હા. બરોબર છે. તો અનંત અવતારથી સંસાર જ માંગેલો છે. આમાં સંસારની માંગણી નથી. બધા દોષમાંથી મુક્ત થશો એટલે સંસારમાંથી મુક્ત થઈ જશો કે નહીં તમે? હા.
બરોબર છે. આ પ્રતિક્રમણ કરી. હા એ બરોબર. મેનોજ મારો અહીંયા પ્રશ્ન એ છે, હા આ બધી વસ્તુ એક આપણે એમ કહીએ છીએ કે આપણામાં જે છે આપણું દેશ મન વચન કાયા પર અને પરાધીન છે. હા બરોબર છે. હા હવે જ્યારે વસ્તુ આપણે જે લખ્યું કે ભાઈ આપણે પહેલી આજ્ઞા પહેલી 9 કલમ બોલીએ, હા દેશ કોઈનું દેશ કોઈનો અહમ ન દુભાય ન દુભાવાય કે દુભાવ પ્રત્યેનો અનુબુધાય, હા બરાબર છે. એ આપણા ભાવ કરીએ છીએ. એટલે આ જે વસ્તુ કરીએ છીએ આપણે આ ભાવમાં એનું પરિણામ આવે કે આપણે નેક્સ્ટ ભાવ માટે આપણે આપણા ભાવ કરીએ છીએ આપણે. એ બે વસ્તુની અપેક્ષા છે. હા એટલું જેટલું સમજમાં આવશે એટલું આ અવતારમાં બી આવશે. એવું નથી કે બીજા અવતારમાં આવશે. ખ્યાલ આવ્યો નહીં? પણ મહેનોરંજી પછી આપણે કે તમારો ભાવ કરી તમે આવેલા છો, જેની સાથે જેવા જેવા હિસાબ આવ્યા છે એ હિસાબ તો આવ્યા વગર રહેશે જ નહીં. ઓકે ખ્યાલ આવ્યો નહીં? જેમ કઠોર ભાષા સંતેલી ભાષા ના બોલાવી શક્તિ આપો, હા એવો લઈને આવ્યા છે કે કઠોર ભાષા નીકળી જ જશે. હા બરોબર છે. હા બધું આવશે. હા આ કેમ બોલવું પડે છે, હા આ બધું આવા રોજ થાય છે માટે એની સામે પેરેલ મૂકવું પડશે કે નહીં? હા એ બરોબર છે. હા એ બરોબર. અહીંયા આવું ના જોઈએ મારે. હા બરોબર. નહીં બરોબર છે. તમે જે કીધું બે પરિણામ આવશે કે નહીં? હા એ હા પણ મહેનોરંજી આપણે બધા પ્રયત્ન કરીએ. આપણે માની લો કે આપણે કોઈને કઠોળ તંત્રની ભાષા ન બોલાય, પણ એની સાથે સંબંધો એવા જ હોય કે બધા આપણે એવા હોય ગયા બહુનું એમાં કોઈ જાતનો ફેરફારની અપેક્ષા ન હોય. નહીં, પ્રયત્ન કરવાના નથી. હા જેવું નક્કી કરશો એવું પરિણામ આવશે. આ ભાવમાં આવશે. પ્રયત્ન કરવાનો જ નથી. ના પ્રયત્ન સમજવાનું છે પણ આ ભાવમાં આવશે. આ તમે નક્કી કરો છો મારે કઠોળ ભાષા ના બોલાવી શક્તિ આપો. હા અત્યારે પહેલા નક્કી કરીને આવ્યા છો આને સીધો કરી નાખવું, નામ બોલી નાખવું, તેમ બોલી નાખવું, એવું નક્કી કરીને અત્યારે એવી વાણી નીકળે છે. હા બરોબર છે. વ્યવહાર આવશે કે નહીં, જીવન આવશે કે નહીં, બધું નક્કી પરિણામ આપણે નહીં. આપણે જો આપણે જે અત્યારે આપણે મહેન્દ્રજી બાજુ આપણે કઈક ભાઈ આપણે જે પણ આપણે લઈ આવ્યા છે આપણે દેશ 100% પરિણામ સ્વરૂપ છે. મન વચન કાય જે પણ હોય એ પરિણામ સ્વરૂપ છે. હા પરિણામ બદલાયું છે. હા પરિણામ બદલાય એવું છે જ નહીં. તમારે બદલવું છે તો કઈ રીતે બદલાશે? પણ પહેલો પ્રશ્ન એ પરિણામ આપણે બદલી શકીએ એની સત્તા છે આપણી પાસે. હા પણ નવું પરિણામ બદલાય છે ને. એટલે નવું પરિણામ એટલે નેક્સ્ટ ભાવ માટેનું હા નેક્સ્ટ ભાવ માટે બરોબર છે. એ તો અત્યારે તમે સમજણમાં આવો તો અત્યારે પણ બદલાય એવું ના હોય. તો કેવી રીતે બદલાવી શકે? હું કહું છું આપણે જે બધી તમે જે નક્કી કરશો એ પ્રમાણે આવશે. જેટલું સમજમાં આવશે એટલું પ્રમાણે પરિણામ એની મેળે આવશે. તમારે લાવવું નહીં પડે. પણ તો મહેન્દ્રજી તો પછી એનો આપણે જે દાદા ભગવાન જે સિદ્ધાંત છે એની વિરોધાભાસ થતું નથી કે જે પણ આપણે લઈ આવે 100% પરિણામ સ્વરૂપ છે, તો એનો મતલબ અત્યારે જે પણ થઈ રહ્યું છે એ વસ્તુ જે છે એને પરિણામ જે 100% લાવ્યું છે એનો મતલબ એમ કે આ મોમાં આપણે જે પણ કર્મો કરે છે ફેરફાર કરી શકીએ છીએ. 100% પરિણામ સ્વરૂપ જ છે બધું આજે ત્યારે થાય છે. તો હા તો બરોબર એનો ફેરફાર કેવી રીતે કરી શકીએ આપણે દેશ મહેન્દ્રાનંદજી? ફેરફાર કરવાનો નથી, એક સમજી લો તમે. ના થઈ જાય કરવાનું નથી. આ જેમ જેમ તમારી સમજણમાં આવશે એમ ફેરફાર એની મેળે આવશે. જેમ તમારો સમજણ દાદા મળ્યા અને તમને જ્ઞાન મળ્યું એ પહેલા તમારો વ્યવહાર કેવો હતો એ મને બતાવો. અને પછી ફેરફાર આવ્યો છે કે નથી આવ્યો? નહીં એ તો આવ્યો છે બરોબર છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા પણ મહેનત પણ એ વસ્તુ જે છે ને આપણે ગયા ભાગમાં આપણે બધું લઈને આવ્યા એટલા માટે વસ્તુ થયું હોય આપણે એ બધું તમે લાંબુ વિચારશો તો મેળ નહીં પડે. ઓકે ખ્યાલ આવ્યો કે નહીં? અત્યારે તમે અકર્તા પદમાં છો અને તમારી આ નક્કીપણું આ છે, આજ્ઞામાં જ એવું છે, નક્કીપણું છે, તમારી આજ્ઞા સમજાઈ જશે એ ફેરફાર એની મેળે આવશે. ઓકે ખ્યાલ આવ્યો કે નહીં? ફેરફાર કરવાનો નથી. હા હા તમે કરવા જશો તો નહીં થાય. નહીં બરોબર. એટલે
હા બરાબર છે. એ તો આપણે છે એ ફરશે. એ તો આપણે એમ કીધું કે આપણે કરવા સમજવાનું છે. હા એટલે સમજો ભાઈ કે તમને જબરજસ્ત ગુસ્સો આવે, ક્રોધ આવી જાય એવા સંજોગો છે, પણ તમારી સમજણ સમ્યક હશે તો એ વખતે સંયમ આવશે કે સંયમ ઉભો થશે કે નહીં? તમે સંયમ આવશો કે નહીં? એ તો આવે પણ ખરો, નો પણ આવે, બે વસ્તુ છે. ભલે ના પણ આવી શકે ખરો કે નહીં? હા સંયમ ઉભો થઈ શકે ખરો કે નહીં? સંયમ ઉભો થઈ શકે છે, કદાચ થશે ને નો પણ આવી. હા આપણે દ્રષ્ટિમાં રહી શકે પણ આપણે આ તમારે સંયમ લાવવાનો નથી. હા સંયમ એની આજે એમ સમજાવશે. હા એ બરોબર, આપણે દ્રષ્ટિમાં જેટલું સમજ કરશું એ બધું વિચાર કરવાનો નથી કે આજ અવતારમાં આવે કે બીજા અવતારમાં આવે. હા પહેલા એ બધું વિચારવાનું નથી. અત્યારે ફક્ત એટલું જ મારે આજ્ઞામાં રહેવાનું છે, આજ્ઞા સમજવાની છે, વિચારવાનું છે. બરોબર છે. પહેલા કે નહીં? હા જય સચ્ચિદાનંદ. આગળ જઈએ. વિચાર કરવાનો નથી આપણે અત્યારે. મહેન્દ્ર આનંદજી, લાઈન બધી મોટી થઈ ગઈ છે. ઓકે જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રેખાબેન. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી. આ મને છે ને આમાં ચરણ વિધિમાંથી એક વસ્તુ સમજવી હતી કે પેલું ભાવનો દ્રવ્યના જાડા ખંખેરી જાણ જો અબુધ અભ્યાસે આયખાની અગુરુને પુલકિત કરો સ્વયં ચંદન સુવાસે. ચરણ વિધિની ચોપડીમાં છે. મેં તો આજે જ જોયું આટલા ટાઈમથી. ચરણ વિધિ પદનું એક પોર્શન છે તો એમાં ઉભા રહ્યો. બે લાઈન જ અલગ આપી છે. એની આગળ લખેલું છે બુદ્ધિના આશયમાં જ્ઞાન વિના કશું ન હો અને જગત કલ્યાણ વિના ભાવના કશી ન હો. એક મિનિટ. હા રેખાબેન કયા પેજ નંબર પર છે? આ છે 67. નાની ચોપડી છે ચરણ વિદ્યામાં. 67 ઉપર છે. રાજીપો છે ને, રાજીપાના પછી મળ્યું. બોલી જાઉં પાછું નહીં તો? હા ઓકે ફાઇન. એક મિનિટ. એની ઉપર લખેલું છે બુદ્ધિના આશયમાં. મળી ગયું છે. ઓકે ઓકે ઓકે. મહેન્દ્રજી આ પદની લાઈન છે. આમાં શું સમજવું છે? હા શું કહો છો? આ શું સમજવું? કઈ વસ્તુ? ખાલી આજે આવ્યું ને કે ભાવનો એનું બે લીટી અલગ જ આવી એટલે મેં તો કઈક ઇમ્પોર્ટન્ટ હોવું જોઈએ ને આનું તો. હા ભાવનો દ્રવ્યના જાડા ખંખેરી જાણજો અબુધ અભ્યાસે આયખાની અગુરુને પુલકિત કરો સ્વયં ચંદન સુવાસે. બરાબર. એટલે આ ભાવ કર્મ, નું કર્મ, દ્રવ્ય કર્મ એના જે બધા પરિણામ આવેલા છે
ખ્યાલ તો એને ખંખેરવાના છે એટલે કેવી રીતે એમાંથી એનો નિકાલ લાવવાનો છે કે આ જ્ઞાનમાં રહીને આજ્ઞામાં રહીને એનો નિકાલ લાવવાનો છે. આ બુદ્ધ અધ્યાસ છે. અચ્છા બુદ્ધ. હા ત્યાં સુધી અધ્યાસ કયો છે કે બુદ્ધિથી આપણે બધું વિચારીએ છીએ. હા બુદ્ધિથી એનો નિકાલ કરવા જઈએ છીએ. ત્યાં સુધી આવું છે ને. હા બરાબર યાર. તો અભૂત અધ્યાસ એટલે કે બુદ્ધિ જતી નથી રહેવાની, પણ હવે આપણને દ્રષ્ટિ મળેલી છે, જ્ઞાન મળેલું છે, તે એ દ્રષ્ટિથી એનો નિકાલ લાવવાનો છે. અચ્છા હા ખ્યાલ બરાબર. હા હા એ હવે સંભાવે નિકાલ થશે, બધું શુદ્ધ થશે તો ચંદનની સુવાસ એની ભેળે આવશે કે નહીં? હા આવશે આવશે. હા ખ્યાલ આવ્યો કે નહીં? એટલે બસ આનું મતલબ પેલું 5 આજ્ઞામાં રહેવાનું એ જ થઈ શકે ને, એ જ છે ને એમાં? હા ઓકે. હા અને આપણે જે દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલીએ છીએ આપણે મનમાં બોલી શકાય કે એને ખાલી આપણે પેલું ભક્તિ ભાવે જ બોલવા પડે? એટલે બોલી શકાય જેવા સંજોગ હોય તો. એટલે આપણે મનમાં બોલેલા હોય, સમજો કે 15 મિનિટ બોલવું છે તો મનમાં બોલીએ તો ચાલે? એટલે તમારું ધ્યાન ક્યાં છે? આ મૂળ બોલવાનું કેમ કીધેલું છે કે આ મન વચન કાયાની એકતા લાવવાની છે. તમારું મન એમાં પરોવાયેલું રહે, વાણી એમાં પરોવાયેલી રહે, કાયા એમાં પરોવાયેલી રહે, તો મન વચન કાયાની એકતા થાય કે નહીં? હા થાય. ખ્યાલ આવ્યો કે નહીં? હા. તમે બીજું કઈ વાતો કરતા હશો તો મનમાં બોલી શકશો? ના. ખ્યાલ આવ્યો? બરાબર. સમજાય વાત? એકદમ સમજાય. બરાબર. હા બધો ઉપયોગ જોઈશે દરેકમાં. હા બરાબર. એટલે મનમાં બોલીએ તો ચાલે ને એમ પૂછતી, કારણ કે આપણે એને કીર્તિ ભક્ત તરીકે જ બોલીએ. સંજોગો કેવા છે એના ઉપર છે. ઓકે. તમારી બોલાતું જ ના તો તમે શું કરો? હા. મનમાં તમારું ધ્યાન ક્યાં છે? તો દાદામાં છે ને, તારા સ્વરૂપમાં છે ને. હા. એ રોંગ નથી નહીં. ઓકે. પણ જેવા સંજોગો પણ વધારે આ મોટેથી બોલાય એ વધારે સારું છે. એટલે મોટેથી એટલે તમે પોતે સાંભળી શકો એટલું બોલો. બરાબર. ના થાય તો ઉપયોગ રહેશે. ઉપયોગ રહેશે. બરાબર. સરસ. ચલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુમિત્રાબેન બરોડા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે દાદા ભગવાને એવું કહ્યું, એમને જયારે જ્ઞાન પ્રગટ થયું ને ત્યારે કે તમે બીજું ઘર શોધી લો એમ કે ભગવાનને. એટલે એ કોને કહ્યું એમ? એ બધી વાતો કરવાની ક્યાં જરૂર છે અત્યારે? મને કહો. હા એ બધી વાતો કરવાની ક્યાં જરૂર છે અત્યારે? તમને શું તકલીફ છે એ વાત કરો ને તમે. એ બધી જાણવાથી કઈ મતલબ નથી આ બધી વસ્તુઓ. બરાબર. તમને શું કામ લાગશે મને કહો તમે. ના એટલે એવું સમજાયું કે આત્માના આવરણો બધા ખુલ્લા છે. અમે આ વાત આખી જુદી વસ્તુ છે. આ વાત કે આ સત્સંગમાં મૂકવાની વાત જ નથી. આ સોરી, માફ કરી દેજો. આ મોબાઈલમાં એક સૂત્ર આવ્યું છે 1891, મૌન જેવી કડકાઈ આ દુનિયામાં કોઈ નથી, બોલેલી કડકાઈ તો વેડફાઈ જાય. શેમાં છે? મોબાઈલમાં આવ્યું 1891. એક મિનિટ કાઢું.
એક મિનિટ. $1891 ને? હા. ત્રણેય કનેક્ટેડ જ છે. બરાબર. 1890 થી ત્રણેય સમજાય તો કનેક્ટેડ જ છે. આ ત્રણ જે સૂત્રો છે ને, જ્યારે મૌન થતું ત્યારે જગત મૌન જેવી કડકાઈ આ દુનિયામાં કોઈ નથી. બોલેલી કડકાઈ તો વેડફાઈ જાય. જેટલું મૌન પકડશો એટલી બુદ્ધિ બંધ થશે. એટલે આ વસ્તુ કેવી છે? મૌન એટલે શું? પહેલા તો તમે કોને કહો છો? મૌન તમે કોને કહો છો? એમ મૌન એટલે આ હું શુદ્ધાત્મા છું, એટલે આપણે છૂટાપણું રહીએ ને. એટલે આત્મા અર્થે બોલીએ ને. એટલે જેટલું તમે બોલતા હશો પણ છતાં પોતે આ બોલનારા નથી એવી જે તમારી બિલીફ છે. પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિર છો કે એને મૌન જ કીધું છે. અને પોતે બોલનારા થશે તો પોતાની અહંકાર સહિત બહાર નીકળશે. બરાબર. એ સામેના અસર નહીં કરે. બરાબર. ખ્યાલ આવે નહીં? એ વેરફાઈ જશે બધી. જો તમે તમારા સ્વરૂપમાં સ્થિર થયા છો અને પછી વાણી છે જે નીકળે છે ત્યારે એની અસર થશે. બરાબર. ખ્યાલ આવ્યો? હા હા. આને આપણે બોલનાર ના રહ્યા એવું તો છે. શું કહો છો? આને આપણે બોલનાર તો રહ્યા જ નહીં ને. એ તો રહ્યા નહીં, એ બોલીએ છીએ, પણ ખરેખર રહ્યા છો? ના, એટલે આવી તો જાય છે અંદર. બોલીએ છીએ આપણે, બોલનાર રહ્યા નહીં. હા હા. જ્યાં ખરેખર બોલવાનું આવે ત્યારે તમે કેમ શેમાં આવો છો? હા, બોલી નાખીએ છીએ. બોલનારા બની આવો છો ને? હા, બોલનારા થઈ જઈએ છે. આમ કેવું છે, ના કેવું છે, બધું કેમ આવે છે? બરાબર. એટલે બોલનારા થઈ જાવ છો ને? હા, એટલે છૂટાપણું ના રહે એટલે ને. આજ્ઞામાં ના રહીએ એટલે એવું થઈ જાય ને. આજ્ઞા સમજાઈ નથી એટલે રહી જાય છે. બરાબર. એટલે 50 છે નિશ્ચયની. અનિશ્ચય છે એટલો 50 છે. 50 સમજણની છે. બરાબર. સમજ પડી. જય સચ્ચિદાનંદ. હજી એક પ્રશ્ન લેવા છે, કોઈને પ્રશ્ન હોય તો જણાવો. જય સચ્ચિદાનંદ. વિભૂતિબેન.
જય સચ્ચિદાનંદ દીપકભાઈ, જય સચ્ચિદાનંદ મહેન્દ્રભાઈ. હા, જય સચ્ચિદાનંદ. હમણાં પદ ગાયું ને આપણે, હા, એમાં છેલ્લી 4 લાઈન છોડીને ઉપરની 2 છે. થૂળ મનનું બદલવું મહાવીરને મુશ્કેલ, ભાવ મન બદલવું દાદા કૃપાએ સહેલ. શું કહેવા માંગે છે? એટલે સ્થૂળ મન છે એટલે બંધાઈ ગયેલું છે, જે કર્મ બંધાઈ ગયેલા છે, એ જે મન લઈને આવેલા છો એમાં કોઈ ફેરફાર કરી ના શકે. ખ્યાલ આવે કે નહીં? એટલે જે ડિસ્ચાર્જ થયેલું છે એમને ભોગવે છે. તમારા નવા ભાવ જે કરવા ભાવ થયેલા છે અને એનાથી જે મન બંધાઈ ગયેલું છે એમાં ફેરફાર ના થઈ શકે. તમે નવા કેવા ભાવ કરો છો, જેમાં 9 કરવામાં છે ને કે 9 કરવામાં બોલીએ છે ને કે આપણે બધી ભાવના છે ને, એ કઠોર ભાષા તંત્રી ભાષા ના બોલાય એવી શક્તિ આપો. ખ્યાલ આવ્યો કે નહીં? ખ્યાલ આવ્યો. નિરંતર નિર્વિકાર લેવાની શક્તિ આપો. આ બધું ભાવ છે કે નહીં એ તમારી સત્તામાં છે. એ દાદાની કૃપાથી એ બધું સહેલું થઈ જાય છે. બરાબર. ખ્યાલ આવે? એ તમે કરી શકશો. અચ્છા. તમે જે કર્મ બાંધી રહેલા છો એમાં મહાવીર ભગવાનની પણ સત્તા નથી, એ તમારું બદલી શકે. ખ્યાલ આવે કે નહીં? એટલે જે ડિસ્ચાર્જ છે તમારે ભોગવે છૂટકો. બરાબર ને? એટલે ઘણી વખત તમને બને છે કે નહીં, મનમાં બધા વિચાર આવે કે નહીં, સારા આવે ખરાબ આવે બધું વિચાર આવે કે નહીં? આવે ને. તો સારા ખરાબ વિચાર એ તમારી સત્તામાં છે, તમે અટકાઈ શકશો? અટકાઈ શકશો? ના. ખ્યાલ આવે કે નહીં? ખ્યાલ આવે. તમે ભાવ બદલી શકશો ખરા? નવા ભાવ. ખ્યાલ આવે કે નહીં? ભાવ બદલી શકીશું એટલે શું આવે એમાં, એટલે કેવી રીતે થોડું કહો ને. જેમ કે આ કઠોર ભાષા તંત્રીના ભાષા બોલાય તો સંજોગો તમારી ભાષા એવી જ નીકળી જાય છે. બરાબર. ગુસ્સો થઈ જાય, બધું થઈ જાય. જે ભાષા તમને પણ ના ગમે, બીજાને પણ ના ગમે. બરાબર. ના સાંભળ્યું. એવું થઈ જાય છે કે નહીં? હા, થઈ જાય છે ને. હા, પણ છતાંય એ તરત આ દ્રષ્ટિ મળી છે, દાદાની કૃપાથી આ બધી દ્રષ્ટિ મળી છે આપણને, તો તરત આપણે લાગે આ ખોટું થયું. હા, બરાબર. બોલીએ છે કે નહીં? એટલે ભાવ નહીં, આ દ્રષ્ટિ ના હોય દાદાની તો શું થાય કે હું બોલ્યો છું એ બરાબર છે, એ તો બોલું જ તમે. સમજાય વાત? હા, સમજાય. આ ફેરફાર થઈ શકે કે નહીં? થઈ શકે આમાં. બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બેન. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. સૂત્રમાં આવું છે, અહિંસામાં તો બહુ બલવાનપણું છે, અહિંસકના તાપથી જ ભડક રહ્યા કરે સામાને. ભડક રહ્યા કરે સામાને એટલે નહીં સમજાયું સ્વામીજી સૂત્ર. 1 મિનિટ, મહેન્દ્ર આનંદજી ક્યાં ગયા? હા, બોલો. સાંભળ્યું? અહિંસામાં તો બહુ બલવાનપણું છે, અહિંસકના તાપથી ભડક રહ્યા કરે સામાને. શું કહેવા માંગે છે? ભડક રહ્યા કરે સામાને. સૂત્રનો કોઈ નંબર છે? હા, 326. સાનો પણ 326? કઈ ચોપડી? એટલે એ આખું સૂત્ર બહુ પેજ 5. હા, પણ કઈ ચોપડીનું? શ્રેણી 5
પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર 326 એટલે બહુ મોટું સૂત્ર છે. અહિંસા રિલેટિવ. હા 1 મિનિટ 5 326 કેટલામાં? એક મિનિટ. સ્ટાર્ટિંગ અહિંસા છે. સ્ક્રીન પર આવતા થોડી વાર લાગે. 326 ત્યાં સુધી ફરી બોલો તો ખરા. હા એ આખું સૂત્ર બોલું છું સ્વામીજી. અહિંસા રિલેટિવ જગતમાં અહિંસા જેવી કોઈ શક્તિ નથી. સાચો અહિંસક તો તેને કહેવાય કે જેને મહાવીરની સાચી અહિંસા મન વચન કાયાથી એકાકારે પાળી હોય. અહિંસામાં તો બહુ બળવાનપણું છે. અહિંસકના તાપથી જ ભરત રહ્યા કરે સામાન્ય. એટલે મૂળ જે હિંસા કઈ છે કે જ્યાં હું અમી છું ત્યાં એ મોટા મોટી હિંસા છે. શુદ્ધાત્મા છું એ મોટા મોટી અહિંસા છે. એટલે આ સૂક્ષ્મ હિંસાની વાત છે. પછી જે સૂક્ષ્મમાં હિંસા થાય છે હું પોતે હું અમી છું એ માની લીધું મોટા મોટી હિંસા થઈ. બરાબર. અને હું શુદ્ધાત્મા છું તો એ અહિંસા થઈ. કયો નંબર છે? હા 326. જેને મહાવીરની સાચી અહિંસા મન વચન કાયાથી એકાકારે પાડી હોય. એટલે આ મન વચન કાયાનો ગમે તો વ્યવહાર આવે પણ છતાં હું પોતે હું શુદ્ધાત્મા છું એ રે એ અહિંસા. એ જે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયો છે એના જેટલી સ્થિરતા કોઈ છે નહીં. એ જબરજસ્ત શક્તિ વાળું છે. જબરજસ્ત શક્તિ ઉભી થશે એમને. એ શક્તિ એ જે અહિંસક જે બનેલો છે એ અહિંસા એટલે શું? એ ક્યારે બીજાનો દોષ ના જોવે. ગમે તેવો ખરાબ વ્યવહાર કરે છતાં એનો દોષ આમ દેખાય ને એવું હોય એનામાં ઉભું થયું હોય. એનો પ્રતાપ એવો હોય એ સામેનાને ભડક રહ્યા કરે. એ કશું બોલી ના શકે. બરાબર. એનો તાપ જ એવો લાગે એને. ભડક રહ્યા કરે સામાન્ય. એટલે જે આ મહાવીર ભગવાનની સાચી અહિંસા જે છે ને એટલે એ મૂળ અહિંસા એટલે મૂળ અહિંસા આ છે. અને હિંસા કોને કીધી? હું અમી છું તો હિંસા છે મોટા મોટી. મન વચન કાયાથી હું જુદો છું એવું શુદ્ધાત્મા છું તો એ અહિંસા છે. બહારના સુખ વ્યવહારમાં ગમે તે કરે છે છતાં અને એ જે પોતે જે રિલેટિવ ને રિયલ માની લે છે એના આધારે પછી બધી સ્થૂળ હિંસાઓ બધી રૂપકમાં આવે છે. કારણ કે પછી પોતે પોતાના સ્વરૂપમાં નથી
એટલે બીજાના દોષ દેખાશે, બીજાના દોષિત દેખાશે. ખ્યાલ આવે કે નહીં? એ દોષ દેખાશે, રાગ દ્વેષ ઉભા થશે, અભાવ તિરસ્કાર ઉભો થશે. પછી એના આધારે બધા ઉભું થશે કે નહીં આખું જગત? ખ્યાલ આવે કે નહીં? મૂળ અહિંસા છે. એટલે આ રિલેટિવ જગતમાં અહિંસા, એટલે આખા રિલેટિવ જગતમાં હું કોણ છે જાણ્યું, પોતે રિયલ છે એ વસ્તુ જાણી એ પોતે અહિંસામાં આવી ગયો. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. છેલ્લો સવાલ સુરેશભાઈ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. एक सूत्र से मैं वाचूं. नंबर बोलना भाई. नंबर नहीं है, व्हाट्सएप में 9 कलमों का ही है. ठीक है, बोलिए. 9 કલમોમાં ગજબની શક્તિ છે. પ્રશ્ન કરતા આ 9 કલમોમાં લખ્યું છે કે મને શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. તો એવું બોલીએ તો આપણને શક્તિ મળી જાય? તો દાદાશ્રી કે ચોક્કસ આ જ્ઞાની પુરુષના શબ્દો છે. વડાપ્રધાનની ચિઠ્ઠી હોય અને અહીં આગળના શેઠ વેપારીની ચિઠ્ઠી હોય, એમાં ફેર નહીં? ક્વેશ્ચન માર્ક. કેમ બોલ્યા નહીં તમે? હા, એટલે આ જ્ઞાની પુરુષનું છે. આમાં બુદ્ધિ વાપરે તો માણસ ગાંડો થઈ જાય. આ તો બુદ્ધિ બહારની વસ્તુઓ છે. આ તો બુદ્ધિ બહારની વસ્તુઓ છે. સમજાવો સાહેબ. શું સમજવું છે? અને બધું સમજવું છે. આમાં શું સમજાતું નથી મને કહો તમે. દાદા બોલે છે પ્રશ્ન કરતા આનંદની 9 કલમોમાં ગજબની શક્તિ છે. તો પ્રશ્ન પૂછો તો અમને એમ ગજબની શક્તિ પ્રાપ્ત હો એમ બોલીએ તો મળી જાય? આપણે દાદા કીધું કે નહીં મળીએ? ચોક્કસ. એ સમજાવો સાહેબ મને દાખલા. શું સમજવું છે શું એ મને કહો તમે. શક્તિ મળી જાય તો મને મળતી નથી. એ કેમ નથી મળતી? એ તો તમને એવું લાગે અંદર બધી શક્તિ ઉભી થતી જ જાય, પણ જે જુદો આગળનો જે બધો વ્યવહાર તમે લઈને આવેલા છો એ તો એનો નિકાલ લાવવો પડશે કે નહીં? કેમ બોલો? ક્યાં બોલો? आगे का जो व्यवहार लेके आए हैं आप, उसका निकाल करने पड़ेगा कि नहीं? क्या निकाल करना ना? उसका निकाल करना पड़ेगा कि नहीं? हाँ हाँ, करना पड़ेगा. तो ये तो उंगली में तो आएगा कि नहीं? हाँ, वो अभी नक्की करते हो भी ऐसा नहीं होना चाहिए, लेकिन आगे का तो आया है उसके हिसाब से आपको लगता है कि मुझे शक्ति नहीं मिलती है. हाँ, समझ में आया? पहले का है उसमें शक्ति नहीं मिली, अभी नई शक्ति तो मिलती है ना दादा के पास है 9 कलमों में. अभी जो व्यवहार आया है, पहले क्या होता था कि आपको अच्छा लगता था वही व्यवहार, अभी आज यही व्यवहार अच्छा नहीं लगता है कि नहीं? हाँ, अच्छा नहीं लगता है. अच्छा, तो ये शक्ति कहाँ से आई? अच्छा नहीं लगता है ऐसी? वो 9 कलमों. तो आपकी दृष्टि बदल गई कि नहीं? हाँ हाँ, जो जैसी दृष्टि ऐसी सृष्टि हो जाएगी कि नहीं? हाँ, तो शक्ति आ गई कि नहीं? शक्ति तो पूरी नहीं है, गजबनी शक्ति नहीं है उत्पन्न थी है. गजबनी शक्ति अभी तक नहीं आई है. आगे का व्यवहार बाकी है ना सब. हाँ, वो पूरा हो जाएगा, सब शक्ति बाहर आएगी. क्या बोलते? सुनाई नहीं जाए बराबर. वो व्यवहार खत्म हो जाएगा, सब शक्ति बाहर आएगी आपकी. शक्ति तो अंदर पड़ी है. हाँ, मैं अनंत शक्ति वाला हूँ. हाँ, तो शक्ति अंदर है कि नहीं?
शक्ति अंदर तो सब है, लेकिन ये बाहर क्यों नहीं आती है? आप नक्की करोगे ऐसे ऐसे आएगी। अच्छा, नक्की सुबह नक्की करके दादा के पास मांगना। पूरा बोलते रहो। हाँ, वो बोलते सुबह प्रातः विधि में बोलते सब। तो सब प्रातः विधि में हमें तो अभी जो आज्ञा पूर्वक जो बताया है ना, इतना ही करने का है, इसका परिणाम आ जाएगा अपने आप। अच्छा, समझ में आया आपको? हाँ, तो दादा भगवान ने ऐसे बोला कि वड़ा प्रधान ने चिट्ठी ने व्यापारी ने चिट्ठी, पर कोई सेम दादा भगवान ने चिट्ठी, वो कैसे? वो समझाओ। जो एक समझो भी एक रास्ते पे जाता है आदमी, वो बोलेगा भी ऐसा ऐसा करो, ऐसा तुम्हारा हो जाएगा। उसको कोई अनुभव नहीं है, कुछ है ही नहीं, और आपको बताएगा तो कितना आएगा उसका परिणाम? नहीं आएगा। और एक अनुभव ही है। हाँ, आप डॉक्टर के पास जाते हो तो नहीं? हाँ, जाते हैं। तो डॉक्टर अनुभवी है, तो आपको जो दवाई बताते हैं तो उससे आपका रोग मिट जाता है कि नहीं? आपका रोग चला जाता है कि नहीं? समझ में आता है? आपका अनम्यूट करो तुम्हारा, अनम्यूट करो आपका। नहीं, कट थई गयो। हो गया, अभी हो गया। तो रास्ते में जाता है, वो आपको दवाई बताएगा, और डॉक्टर के पास जाओगे तो दवाई बताएगा, उसमें फिर फर्क रहेगा कि नहीं? क्या बोल रहे हैं? हाँ, यही बराबर है। तो बराबर है। मैं क्या बोलता हूँ, हाँ, एक बड़ा प्रधान की चिट्ठी है और एक व्यापारी की चिट्ठी है, लेकिन अपने व्यवहार से हम देखते हैं हाँ, कि आप रास्ते में जाता है, वो कोई आपको दवाई बताएगा और डॉक्टर दवाई बताएगा, उसमें फर्क रहेगा कि नहीं? नहीं, फर्क है। तो उसी तरह इधर एक कोई आदमी आपको बताएगा, और ज्ञानी पुरुष आपका ये रोग है उसको निकाल दवाई बताएगा। हाँ, तो किससे मिटेगी? आपका रोग कैसे चला जाएगा? तो ज्ञानी पुरुष जो बताते हैं, हाँ, उससे ही चला जाएगा कि आपका रोग? हाँ, वो उससे चला जाएगा, ज्ञानी पुरुष से चला जाएगा। समझ में आया कि नहीं? हाँ, हाँ, ये तो ज्ञानी पुरुष ने बताया हुआ है सभी, जो सब बताया है वो ज्ञानी पुरुष से बताया है। तो वो कितना इफेक्टिव होएगा? किसका? ज्ञानी पुरुष का? हाँ, होएगा। पूरा बोलो। वो इफेक्टिव होएगा कि नहीं होएगा? ज्ञानी पुरुष का ना? हाँ, इफेक्टिव होगा। तो आएगा कि नहीं आगे? उसका परिणाम आएगा कि नहीं? आएगा, जरूर आएगा। उसमें तो दो राय नहीं है। हाँ, तो फिर निश्चित बन के करते रहो ना। हाँ, ठीक है, निश्चित है। नहीं, निश्चित तो पूरा है, वो समझना था। बस दूसरा कुछ परिणाम आ जाएगा, जबरदस्त शक्ति हो जाएगी, जबरदस्त। ठीक है, बहुत अच्छा। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ, આપણો સમય થઈ ગયો છે. જય સચ્ચિદાનંદ. એમની દુકાનમાં એ પ્રોબ્લેમ છે, એટલે હવે અમીબેન તમે ત્રિમંત્ર બોલાવજો સાથે. હા, બોલો. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. नमो सिद्धानम. नमो आयरियाणम. नमो आयरियाणम. नमो वज्जायाणम. नमो उवज्जायाणम.
નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચ નમકારો એસો પંચ નમસ્કારો પાવપણાસનો સવ પાવપણાસનો મંગલાનંચ સવેસિમ મંગલાનંચ સવ્યેસિમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ